તો શહેરોનો વિસ્તાર વધે છે, વસ્તી વધે છે, તેમ દબાણો પણ વધી રહ્યા છે. ક્યાંક મકાનો બની જાય છે તો ક્યાંક દુકાન બની જાય છે, તો ક્યાંક પાથરણા નાખીને વેપાર થવા લાગે છે. જો કે છેલ્લે તો ભોગવવાનું આવે છે એ જ શહેરના લોકોને. વડોદરામાં વિશ્વામિત્રી નદી પાસે થયેલા દબાણોએ પૂર આણ્યું હતું તે હકીકત છે. તો અમદાવાદ અને રાજકોટમાં પણ આવા જ અનેક દબાણો છે જે માથાનો દુખાવો બન્યા છે. જો કે આ દબાણો ક્યાંક ને ક્યાંક પોલીસની મિલીભગતથી છે તેવી શંકાએ ખળભળાટ મચાવ્યો છે. અમદાવાદ ધબકતા અમદાવાદનો આ ધબકતો વિસ્તાર છે, જ્યાં અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર છે અને નવરાત્રિમાં તો અહીં દર્શન માટે શહેરભરના લોકોની ભીડ જામે. પરંતુ ભક્તોની આ ભીડ દબાણોને કારણે પરેશાન છે અને હદ તો ત્યારે થઈ કે સામાન્ય નાગરિકો જ નહીં, ખુદ સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યને આ દબાણોથી થઈ રહ્યો છે કડવો અનુભવ. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ ભદ્રકાળી મંદિરના દર્શને ગયા અને દબાણો જોઈને હેરાન પરેશાન થઈ ગયા. એક ખૂબ મોટા સ્થપતિ બીવી દોશીએ કદાચ આનું ડિઝાઇન કરી છે અને એ ફેર એવી કલ્પના હતી કે 3 દરવાજાથી મા ભદ્રકાળીના દર્શન થશે. આજે 20 ફૂટ દૂરથી પણ દર્શન થતા નથી. આ જવાબદારી ખુલ્લું રાખવાની અમદાવાદ શહેરના પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની છે. ભૂતકાળમાં ગીતાબેન જોહરી ડીસીપી ટ્રાફિક હતા ત્યારે અનેક મહિનાઓ સુધી એક પણ ફેરિયાને એમને બેસવા દીધો નહોતો. એટલે તંત્ર ત્યારે આ બધું ક્લિયર કરી શકે છે. શહેરના લોકોની લાગણીનો પડઘો હું પાડું છું કે આ ભદ્રકાળીનો પ્લાઝા શહેરના લોકો ગાડી લઈને દર્શન કરવા જઈ શકે, સ્કૂટર લઈને દર્શન કરવા રહી શકે એટલો ખુલ્લો હોવો જોઈએ. ધારાસભ્યનો મત છે કે ભદ્રકાળી મંદિર પાસે દબાણોથી હેરાનગતિ થાય છે. પાથરણાવાળાઓએ એક દરવાજો પણ બંધ કરી દીધો. એટલું જ નહીં, પાથરણાવાળા સામે પોલીસે કે એએમસી પણ કામગીરી નથી કરતી. ધારાસભ્ય આ જ કારણે પોલીસ અને એએમસીની કામગીરીથી નારાજ છે. જો કે એવું જરા પણ નથી કે આ દબાણો દૂર થઈ શકે તેમ જ નથી. એક તબક્કો હતો જ જ્યારે અહીં એક પણ પાથરણાવાળા નહોતા. લોકો ન માત્ર ચાલીને પણ કાર લઈને પણ દર્શન માટે આવી શકતા હતા. પરંતુ હાલની સ્થિતિ એવી જરા પણ નથી. કોર્પોરેશનનું તંત્ર એક નાની સરકાર જેવું તંત્ર છે. 40-50 હજાર કર્મચારીઓ જ્યાં કામ કરતા હોય અને તંત્ર જ્યારે લાગે છે, અનેક કેસોમાં પૂર આવ્યું હોય, ધરતીકંપ હોય, ત્યારે આપણે જોયું છે તંત્રએ ખૂબ સારું કામ કર્યું છે. સવાલ કર્મચારીઓના, કોર્પોરેશનના કર્મચારીઓની લાગણી અને દાનતના છે. જો એ લોકો એવી દાનત રાખશે કે આ વિસ્તારને ગલ્લા મુક્ત કરી દેવો છે તો 100% કરી દેશે. ધારાસભ્યએ ખુદ જ્યારે બળાપો કાઢ્યો તો પોલીસ અને એએમસીએ કામગીરી પણ કરી, પરંતુ માત્ર દેખાડા માટે જ. આ કહેવા પાછળના પુરાવા પણ છે. પોલીસ આવે એટલે થોડી વાર માટે પાથરણા હટી જાય, પોલીસ જાય એટલે પાથરણા હતા ત્યાં ને ત્યાં આવી જાય. મહદઅંશે પાથરણા દૂર કરાયા બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર જ જોવા મળે. TV9ના કેમેરા જોતા જ પોલીસે પાથરણા ખસેડવાના શરૂ કર્યા હતા. ત્યારે સવાલ એ થાય કે શું પાથરણાવાળા દબાણો કરીને બેઠા છે? તેના પાછળ ક્યાંક ને ક્યાંક પોલીસ અને એએમસીના આશીર્વાદ છે. સતત વધી રહેલા જે દબાણો છે તે દબાણો હવે રોકવામાં કોર્પોરેશનને કોઈ રસ નથી, કોઈ પણ પ્રકારે પોલીસને રસ નથી અને માત્ર ને માત્ર દેખાડા ખાતર કામગીરી કરવામાં આવે છે. અને જ્યારે પણ પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ આવતા હોય ત્યારે સરળતાથી આ જ રીતે પાથરણા ખસી જતા હોય છે અને ગણતરીની મિનિટો બાદ આ જ પાથરણા ફરીથી લાગી જતા હોય છે અને જેના કારણે મંદિરમાં દર્શન કરવા માટે પણ અગવડતાનો સામનો ભક્તોને કરવો પડે છે. રાજકોટ દબાણોને કારણે વિકટ પરિસ્થિતિ તો રાજકોટ શહેરમાં પણ છે. જુઓ આ દ્રશ્યો. આ છે આજી નદીના તટ વિસ્તાર, જ્યાં ધીમે ધીમે 900થી વધુ મકાનો બની ગયા. તમામે તમામ છે દબાણમાં અને હવે આ દબાણો દૂર કરવાની નોટિસ અપાઈ છે. રાજકોટ મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે કે વર્ષોથી થયેલા આ દબાણો હવે દૂર કરાશે. આજી નદીનો તટ વિસ્તાર ખુલ્લો કરાશે. તબક્કાવાર નોટિસ બાદ પણ દબાણો સ્વયંભૂ દૂર નહીં થાય તો પછી બુલડોઝર ચલાવશે રાજકોટ મહાનગરપાલિકા. આ બધા 900 થી પણ વધારે મકાનો છે ગેરકાયદેસર રીતે નદીને
દબાવીને બનાવેલા છે અને આ ખરેખર ચોમાસાની ઋતુની અંદર જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આ મકાનો નીચા વિસ્તારમાં હોવાથી આ મકાનો ડૂબવાની પણ શક્યતા એમાં રહેલી હોય છે, જેથી કરીને માણસોને આ વિસ્તારમાંથી દૂર ખસેડવામાં આવે છે અને અન્ય શાળાઓની અંદર એને જ્યાં સુધી પાણીનો પ્રવાહ નીચે ન જાય ત્યાં સુધી તેને ત્યાં સ્થળાંતર કરવામાં આવે છે. અને આમ જોઈએ તો ત્યાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે, એટલે એને ધ્યાનમાં રાખીને પણ આ દબાણો દૂર કરવામાં આવે. અને 900 મકાન છે તો આ 900 મકાનના જે રહેવાસીઓ છે એને ક્યાં શું સુવિધા આપવી તેના માટે પણ વિચાર કરશું. જોકે સવાલ અહીં એ છે કે આ દબાણો આટલા વર્ષે કેમ દેખાયા? શું ખરેખર વરસાદી મોસમમાં લોકોના ઘરમાં પાણી ભરાય છે તેની ચિંતા થઈ છે કે પછી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે દબાણો દેખાયા? આમ તો કારણ જે હોય પણ ગેરકાયદે બાંધકામો હટે તે જરૂરી છે. જોકે આવા ગેરકાયદે બાંધકામ કોઈ ઉદ્યોગપતિ, મોટા વેપારી કે નેતાના હોય તો પણ હટાવજો. જોજો ત્યાં ભેદભાવ ન થાય. બ્યુરો રિપોર્ટ, TV9.